મિત્રો, શ્રી ભરત પ્રેમજી ગડા જે દાદર હિન્દ માતામાં આવેલ કમલા મહેતા બ્લાઇન્ડ સ્કૂલમાં ટ્રસ્ટી છે આજે, અને ત્યાંની છોકરીઓની જીવન જીવવાની પારાવાર મુશ્કેલીઓ જોતા એમનું હૃદય દ્રવી ઉઠતું અને તેમના મનમાં સતત એક જ વિચાર ઘૂમ્યા કરતો કે આવા તો અનેક પરિવારો હશે ને જેઓને જીવન જીવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. તો એમના માટે હું શું કરી શકું જેથી એમની મુશ્કેલીઓ દૂર થાય, ઓછી થાય? અને એમાં કહેવાય ને કે સારું કરવાની તીવ્ર ભાવના હોય ને તો પ્રભુ એને માટે હંમેશા માર્ગ બનાવી જ આપતો હોય છે. એમાં એક દિવસ અંતરના અવાજ દ્વારા મગજમાં એક વિચાર ઉગ્યો કે અંધ પરિવારના માટે દર મહિને જીવન જીવવા અનાજની વ્યવસ્થા કરવી છે મારે હવે. એટલે તેઓએ પોતાના સહમિત્રોને વાત કરતા તેઓએ પણ આ સત્કાર્યમાં સહકાર આપવાની સંમતિ દર્શાવી અને બસ અહીંથી જ એક મજબૂત ઇંજન ધરાવતો એક નાનકડો પાયો નખાયો. અંધ પરિવારના જનોને દર મહિને અનાજના કીટનું વિતરણ કરવું અને શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાની સ્થાપના કરી અને શરૂઆતમાં 1-2 ઘરોથી શરૂ કર્યું અને કહેવાય ને કે સત્કાર્યોની સુવાસ કોઈ દિવસ છૂપે નહીં. એમાં આ સુવાસ ચારેય કોર પ્રસરી તો સામેથી દાતાઓ એમની સાથે ઊભા રહી અને યથાશક્તિ પ્રમાણે દાન આપતા રહ્યા અને આજે આવા અનેક અસંખ્ય દાતાઓના સાથ સહકારથી એમને બળ પણ મળ્યું. અને આટલું જ નહીં પણ આમાં નિસ્વાર્થ ભાવે સેવા આપનાર કાર્યકર ભાઈઓ અને બહેનો, જેને કારણે આ એક નાનકડું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની હજારો અંધ પરિવારજનોના જીવન જીવવા માટે આશા આપનારું અને પ્રેરણા આપનારું એક કારણ બન્યું છે. અને આ સત્કાર્યને લીધે અનેક લોકો આ મહાયજ્ઞમાં પોતાની યથાશક્તિ અનુદાન દ્વારા કે સેવા કાર્ય દ્વારા આ પરિવારજનોના મુખ આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાનું જીવન યથાર્થ કરે છે. તો આવો આવા સત્કાર્યનો એક મહાન દિવસ જે 50મો એટલે કે સુવર્ણ દિવસ, જે દિવસે 100, 500, 1000 નહીં પણ 1600 અંધ પરિવારજનોને દર મહિને અનાજના કીટનું વિતરણ કરી રહ્યું છે. તો આપનો ઉદારતા ભર્યો હાથ અને શુભેચ્છા ભર્યા સહકાર વડે અમોને આ સોપાન પર બિરાજિત કરનાર આપ સર્વને, સમાજની દરેક સંસ્થાના દરેક સભ્યો તેમજ મહાનુભાવોને અમારો હૃદય સહ આભાર.